પ્રણામ. મારું નામ શ્રી રમેશભાઈ બી ગોહલ, અધ્યાપક શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય પોરબંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં કાવ્ય નંબર 10 જેનું નામ છે એ લોકો. ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ એટલે કે કાવ્ય નંબર 10 એ લોકો, જે કાવ્ય છે જેમના કવિ છે પ્રિયંકાંત મણિયાર. મિત્રો, આજે મારે એવી વાત કરવાની છે કે આ દુનિયાની અંદર, આ વિશ્વમાં એવા લોકો કે જે અમુક લોકો તો કે ગરીબ માણસોને હેરાન કરે છે, ખોટી સંગ્રહખોરી કરે છે, ખોટા પૈસા પડાવે છે, કાળા બજાર કરે છે. એવા લોકોની વાત અહીં કવિએ કરેલી છે. તો આપણે એવું કંઈ કરવું જોઈએ નહીં. તો આ કાવ્યના કવિ છે પ્રિયંકાંત મણિયાર. તેના વિશે થોડોક આપણે પરિચય મેળવીએ. પ્રિયંકાંત મણિયારનો જન્મ 24/1/1927 રોજ થયો હતો. પ્રિયંકાંત પ્રેમચંદ્ર મણિયારનો જન્મ વિરમગામમાં થયો હતો, પણ તેમનું વતન અમરેલી હતું. તેમણે 9 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ વ્યવસાયે ચૂડીઓ બનાવવાનું એટલે કે બંગડીઓ બનાવવાનું, કડલા બનાવવાનું કામ કરતા હતા, અને સાથે સાથે તેઓ કવિ અથવા લેખક પણ છે. તેમનું વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાસક્ત છે. તેમણે પ્રતીક, અસત્બ, રાત્રિ, સ્પર્શ, સમીપ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્ય કાવ્યોનો સંગ્રહ છે. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા પણ છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે કવિનો પરિચય મેળવ્યો, બરાબર. હવે આપણે કાવ્ય તરફ આગળ વધશું. સૌપ્રથમ હું કાવ્યનું વાંચન કરું છું, ગાન કરું છું. તમે બધાએ શાંતિથી સાંભળો. ત્યારબાદ આપણે એક એક પંક્તિ પ્રમાણે સમજૂતી આપીશ. સૌપ્રથમ, એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે, પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે. એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે, અને માણસ જ્યારે ફૂટી જાય ત્યારે થોડી થોડી રેડે છે. એ લોકો છે જ નહીં, એ તો છે નોટોને ખાઈ ઉછળતી ઉદય. બીજું એને કાંઈ ભાવતું નથી. મારે કવિ થવું જ નથી. ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય બસ છે. આ કાવ્ય કવિએ આપેલું છે. હવે જુઓ મિત્રો, આ કાવ્યમાં કવિએ એવા લોકોની વાત કરેલી છે કે જે લોકો ખોટી પ્રવૃત્તિ કરે છે. અનાજનો સંગ્રહ કરે છે, કાપડનો સંગ્રહ કરે છે, પૈસાનો સંગ્રહ કરે છે, દવાનો સંગ્રહ કરે છે, અને જ્યારે એ વસ્તુની અછત હોય સમાજની અંદર, ત્યારે એ વસ્તુ થોડા પ્રમાણમાં કરીને પ્રજા સુધી પહોંચાડે છે, અને એમાંથી એ નફો કમાય છે, એમાંથી પોતે પૈસા કમાય છે. તો કવિએ આવા માણસો પર કટાક્ષ કર્યો છે, આવા લોકોની વાત કરેલી છે કે જે હંમેશા સંગ્રહખોરી કરીને જ પોતાનું જીવન જીવતા હોય છે, ખોટી પ્રવૃત્તિ કરીને જ પોતાનું જીવન જીવતા હોય છે, બીજા માણસોને હેરાન કરીને પોતાનું જીવન જીવતા હોય છે. આવા માણસોની કવિએ વાત કરેલી છે. શું કીધું કવિએ? તો કે એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે, પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે.
શું કીધું કવિએ કે એ લોકો એટલે કે અમીર વર્ગ, મોટા મોટા ધનાઢ્યો, મોટી મોટી પેઢીવાળા માણસો, મોટા મોટા વેપારીઓ શરૂઆતમાં કાપડના તાકા ખૂબ જ કાપડનો સંગ્રહ કરી રાખે છે. મોટા મોટા ગોડાઉનો, મોટી મોટી ફેક્ટરીઓ, આમાં બધાનો કાપડનો સંગ્રહ કરીને રાખે છે. પછી જ્યારે માણસ દરિદ્ર થાય એટલે કે માણસ કંગાળ બને છે, માણસને જરૂરિયાત હોય છે, કંઈક આર્થિક નુકસાની થાય છે, ત્યારે તેવા સમયે એ લોકો તેમનું કાપડ વેચવા કાઢે છે. એ પણ કેવું થોડું થોડું. ત્યારે આ કાપડ જે છે એ માણસોને કામમાં આવતું નથી, કારણ કે માણસો પાસે ત્યારે પૈસા હોય નહીં લેવાના, ને પહેલાં લોકો ભાવ વધારે કહે છે, વધારે ભાવથી વેચે છે, તો ત્યારે આ પણ કોઈ પણ વસ્તુ માણસને કામ આવતી નથી. બીજું, એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરીને સીવી રાખે છે. અનાજના દાણા, ઘઉં, ચોખા વગેરે માણસો પહેલાં ગોડાઉનો ભરી રાખે છે કે ભાઈ કેના માટે? તો કે એને એમ હોય કે અત્યારે હું સંગ્રહી રાખું, બજારમાં માલ પહોંચાડું નહીં, જેને લીધે બજારની અંદર અછત જોવા મળે છે, અને એ માલ લેવા માટે પછી મારે વધારે પૈસાની આવક થાય છે. માણસોને માલની જરૂરિયાત હોય એટલે માણસોને એ વસ્તુ લેવી હોય તો એના ડબલ અથવા તો ત્રબલ પૈસા આપીને પણ એ વસ્તુની જરૂરિયાત હોય ખરીદી શકે છે. માટે વેપારીઓને વધારે નફો થાય તેના માટે એ લોકો માલનો સંગ્રહ કરી રાખે છે પોતે. એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરીને સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો એટલે કે અમીર વર્ગો પહેલાં શરૂઆતમાં અનાજના કોથળા ભરી રાખે છે ગોડાઉનમાં. જ્યારે ઊંચો ભાવ આવે ત્યારે થોડો થોડો એટલે કે કિલો કિલો કરીને વેચે છે. જ્યારે માણસ ભૂખે મરી જાય, માણસનું મૃત્યુ થાય ભૂખથી, ત્યારે પછી માલને વેચવા માટે કાઢે છે. ત્યારે માણસને એની જરૂરિયાત, એનો ઉપયોગ થતો જ નથી, માણસને કંઈ કામ આવતું નથી. માટે કવિએ આવા લોકોની ઉપર કટાક્ષ કરેલો છે. એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે, અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે. શરૂઆતમાં અમીર વર્ગો મોટા મોટા દવાની બાટલીઓનો સંગ્રહ કરી રાખે છે, અને માણસ જ્યારે મૃત્યુ પામે અથવા મૃત્યુની પથારી ઉપર હોય અથવા છેલ્લા સમય હોય ત્યારે થોડી થોડી દવા એને આપે છે. ત્યારે કંઈ દવા કામ આવતી નથી. માટે અહીંયા એવા લોકોની કવિએ વાત કરેલી છે. એ લોકો છે જ નહીં, એ તો છે નોટોને ખાઈ ઉછળતી ઉદય. જો કવિએ કીધું એવા લોકો માનવ છે જ નહીં. એવા લોકો શું છે? માનવ છે જ નહીં. એ તો એક જાતનો રોગ છે. જેમ આપણે લાકડાની વસ્તુ હોય તો કેમ સડી જાય, પછી એની અંદર ઉદય થઈ જાય, તેવી જ રીતના આવા લોકો સમાજની અંદર ઉદય છે. શું છે? ઉદય છે, જે સમાજને કોરીને ખાય છે, સમાજને બદનામ કરે છે, સમાજને બરબાદ કરે છે. આવા લોકોની કવિએ વાત કરેલી છે. આવા લોકોને કવિએ નફાખોરો અથવા તો સંગ્રહખોરો પણ નામથી ઉલ્લેખ કર્યો છે, નામથી વર્ણન કરેલું છે. એટલે કવિ તો કહે છે કે એ માણસો જ નથી, એ તો એક જાતની ઉદય છે કે જે આખા સમાજને બરબાદ કરે છે, આખા સમાજને ખાઈ જાય છે. બીજું એને કંઈ ભાવતું જ નથી. બસ એને તો ફક્ત નોટો જ ગમે, પૈસા જ ગમે, પૈસા સિવાય કંઈ પણ ગમતું નથી, પૈસા સિવાય કંઈ ભાવતું નથી. એ તો પૈસાના પૂજારી છે. કોણ છે એ લોકો? પૈસાના પૂજારી. અને અંતમાં કવિએ કહ્યું છે કે મારે કવિ થવું જ નથી. જો કવિએ શું કીધું કે મારે કવિ થવું જ નથી. ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય ઘણું છે. એ કે મારે તો કવિ થવું જ નથી, અને હું જો માણસને, સમાજને, દુનિયામાં કોઈ પણ માણસોને કામ આવું તોય ઘણું છે. આર્થિક રીતે બધાને મદદ કરું, સામાજિક રીતે મદદ કરું, શૈક્ષણિક રીતે મદદ કરું, એવી મારાથી મદદ થાય તોય મારાથી ઘણું છે. તો અહીંયા આ કાવ્ય આપણે પૂરું કરીએ છીએ. આ કાવ્ય પ્રબલ ગતિમાંથી લેવામાં આવેલું છે.
હવે આ કાવ્યના સમાનાર્થી શબ્દો આપણે જોઈએ તો પેલું છે કાપડના તાકા, એટલે કે કાપડનું ફાડિયા વિનાનું લાંબુ એક સરખા લુગડાનું થાન, એને કાપડનો તાકો કહેવામાં આવે છે. વાર એટલે 3 ફૂટ જેટલું માપ, ઔષધ એટલે દવા, સંઘરવું એટલે સંગ્રહ કરવો, જંતુનાશક દવાઓ, ધાન એટલે ધાન્ય, વિરુદ્ધાર્થી શબ્દ વેચવું એટલે ખરીદવું, અસર એટલે બેઅસર અને ભારે એટલે હલકું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, શણનો મોટો થેલો એટલે કે કોથળો, લાકડું કોરી ખાતું જંતુ એટલે કે ઉદય. પ્રશ્ન સ્વાધ્યાય, પ્રશ્ન નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાનો કરો. પહેલું, કવિને કવિ કેમ થવું નથી? કારણ કે કવિ શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા માંગે છે, બનવા માંગે છે, માટે કવિને કવિ થવું જ નથી. બીજું, કાપડના તાકા ભરી રાખનાર લોકો ક્યારે કાપડ વેચે છે? તો કે જવાબ, માણસ ફાટી જાય ત્યારે વાર વેચે. જ્યારે માણસનું મૃત્યુ થાય છે, જ્યારે માણસની જરૂરિયાત ઉત્પન્ન થાય છે ત્યારે એ વાર કરીને વેચે છે. ત્રીજું, માણસનું ફૂટવું શબ્દનો અહીં શબ્દ સાચો અર્થ જણાવો. તો માણસનું ફૂટવું એટલે મૃત્યુ થવું. અને ચોથું, સંગ્રહખોરીની સરખામણી અહીં કોની સાથે કરી છે? તો કે સંગ્રહખોરીની સરખામણી અહીં કવિએ ઉદયની સાથે કરેલી છે. મિત્રો, આ કાવ્ય બધાને યાદ રહી ગયો હશે. હવે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, કવિ જંતુનાશક દવા થવા માંગે છે, એનો જવાબ તમારે લખી નાખવાનો. બીજું, એ લોકો ધાન્યને ક્યારે વેચે છે? આનો જવાબ પણ તમારે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 10મું કાવ્ય એ લોકો સમાપ્ત કરીએ છીએ. બધાને યાદ રહી ગયું હશે, બધાને આવડી પણ ગયું હશે. અને પ્રશ્નના જવાબ બધા કાલે લખતા આવજો તમારી પાકી બુકમાં અથવા તો ફેરબુકમાં. હવે આપણે આવતીકાલે પાઠ નંબર 11 કે જેનું નામ છે વારસાગત, એના વિશે આપણે પરિચય મેળવવાનો છે. અસ્તુ, પ્રણામ, જય શ્રી કૃષ્ણ.